જી માતાજી ફેમિલી કેમ છો બધા મજામાં હશો અને હવે હું સવારના 8 વાગી ગયા છે કાલે ભગવાનનો બર્થડે હતો જન્મદિવસ એટલે આપણે કાલે ઉજવણી કરી હતી તો ફેમિલી હવે આપણે મસ્ત બજારના કાનન તૈયાર કરી દીધા છે તો કેમ વેલા વેલા તૈયાર કર્યા અને આજે ભગવાનને શું ધરાવવાનું છે ઉબા હા બા હવે રસોઈ બનાવશે પછી કાલે ભગવાન જમી લે પછી છે ને આપણે કાના ભગવાનને લઈને આપણે મંદિરે જશે એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો સવારનો મેળ નતો આવ્યો એટલે આજે આપણે કાનાને લઈને આપણે મંદિરમાં આવી ગયા છે ચલો હવે અંદર જઈને દર્શન કરી લઈએ સરસ મજાના દર્શન અમે કરી લીધા છે અને અમારા લડ્ડુ ગોપાલે પણ કરી લીધા છે કાશી ઉબા આજે કાના ભગવાનનું મિલન આપણે કાના ભગવાન જોડે કરી દીધું છે ઠાકોરજી રણછોડરાયનું મંદિર છે ભાઈ આ અને રણછોડરાયના મંદિરે આમ તો ગઈકાલે આવવાનું હતું પણ આપણે ડેકોરેશનમાં હતા એટલે ટાઈમ થઈ રહ્યો નહીં મમ્મીને લોકો જઈ આવ્યા હતા એટલે કીધું કે ચલો આજે આપણે દર્શન કરી આવીએ અને સાથે સાથે અમારા લડ્ડુ ગોપાલને પણ અમે લઈને આવ્યા છીએ તો હવે શિવબા જવું છે ઘરે અહીંયા આવીએ ને એટલે જવાનું મન નહીં થતું એટલું મસ્ત વાતાવરણ છે એટલા માટે તો ભાઈ અમારા બંને ભાઈ બહેન બેસી ગયા છે જમવા અને આજ શિવબાને તો શિવ ખાલી ખીચડી દૂધ જ જમવું જ તાર શિવને હે અને અહીંયા મમ્મી આજે જમવામાં જો અત્યારે મારી ફેવરિટ ભાઈ આજે ભાખરી બની રહી છે બહુ લાંબા ટાઈમે નહીં મમ્મી 2 દિવસ ખાવાનું આવવાનું 2 દિવસ ઉપવાસ હતો ને એટલે મમ્મીને જોઈએ ભાખરી સાથે સેવ ટમેટાનું શાક બન્યું છે અને સાથે છે ખીચડી અને આપણા દેશી ભાણાની જેમ અત્યારે આજે છે ને મરચા તળ્યા છે ભાઈ અમારા મમ્મીએ આપણો આજનો દિવસ કંઈક આવી રીતે પસાર થયો છે ભાઈ અને અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો અને હા ચેનલ્સને છે ને હજુ સુધી તમે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરેલું અને અમારા કન્ટિન્યુ વ્લોગ પણ જોવો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી